ગુડ મોર્નિંગ. તો મસ્ત સવાર પડી ગયું, ચા પાણી થઈ ગયા અને જો દૂધ ભરાવતો હું, દૂધ ભરાઈ ઝાટકો બંધ કે ચાલુ છે? ચલો બંધ થઈ ગયો ઝાટકો. મગફળીમાં પૂર ના કારણે ઝાટકો રાખવો પડે, આખી રાત ચાલુ, દિવસે બંધ રાતે ચાલુ. પપ્પા હવાર વહેલા પંખડીને દણો નાખીને આવી ગયા. એ તો આટલા સુધી આવશે, પછી આગળ નહીં આવે. बचपन वाली छतरी उगी. અહીંથી અલગ આવે બીજી, આ એક અલગ છે. આમાં તો વળી શું હશે? ધીરે ધીરે પાકી જાય ને કાળું કાળું મેશ નીકળે, શીકણી ટાઈપનું. આ જે લેબડી છે ને, આના ઉપર નીચે ઝાટકો બદલતો ને, રાતે લેબડી નડે ને તો કરંટ આવતો, તો આપણે ચેન્જ કરાવ્યું પૂરું. નીચે છે ને પ્લાસ્ટિક મારો, આના ઉપર ઝાટકો બધો તો કરંટ નહીં આવે. હજી આજ કાલની ગરમાઈ ને આજની ગરમાઈ, હજી વરસાદ આવશે ખરી. એમ જોઈએ કેટલો વરસાદ આવે. એવી મસ્ત ખેતરમાં ઠંડક છે ને, ગરમી પણ થઈ અને વરસાદ આવ્યો તો ઠંડક પણ થઈ. કોઈ શોર શરાબો નહીં, ઓનલી ફોર ખાલી પક્ષીઓના કલરવ. અત્યારે વાવામાં તો જો બાજરી હવે લેટ કેવરાય. હવે જે નવેસર વાવણી કરશે મગફળી એ પણ લેટ કેવરાય. હા તો વાવી તો વવરાય તો ખરી, પણ જે પહેલી થાય ને એ પાછળથી ના થાય. હા વરસાદ જુવાર ને ગુવાર અને એરંડા આ પુષ્કળ થાય, કારણ કે લેટ વરસાદ થાય એટલે એ થાય. બાકી જે આપણે જે આગતરું કહેતા બાજરી, ખાસ આદરાની બાજરી, એ હવે ના થાય. એવી થાય પાછળ જે કે સારો વરસાદ આવે તો થાય, 2-3 વર્ષથી પાછળ સારો વરસાદ થાય તો બાજરી ખૂબ થાય. મગફળી હજી લગાતાર ઉગે હરી. એમ થોડુંક આછી થઈ પણ હજી નવેસર ઉગે એટલે વાંધો નહીં આવે. અંદર એક્સ્ટ્રા ખડ ખૂબ છે ત્યાં, તો હવે નવીન કોક ઉખાડે, એરંડા ઉખાડે, જે ઉખાડે ખબર નથી. આના માટે ઓલી હાથની ખરપડી આવી લાવવી પડશે. આજ આપણું ઓટો મારી આવું તો હોય ને સારી તો લેતો હોય, કારણ કે નાની મોટી છે એટલે હાલ ટ્રેક્ટર ચાલે નહીં, અને કોઈ મોટું સાધન નાખવા ને તો બુરાઈ જાય.
ફરીથી વાંદરા આ બાજુ આવ્યા છે. તે વાંદરાનો ત્રાસ છે, ત્રાસ. ફરીથી વરસાદની આગાહી આપી દીધી. કાલે આજ ભેંસોને લીલો ચારો મળ્યો, મતલબ ભેંસો માટે આજ મિષ્ટાન થઈ. આપણે થોડી બાજી હતી ને મોટી, એ થોડી વાટીને આજ ચાલુ કરી ભેંસો માટે. આ બધી ઓફિસ ગયો ની 10:30 વાગ્યા છે. આ બધી વાવડાવું થોડુંક અને પછી બાજરી વાવવાની છે. એટલે આજ લગભગ ઓફિસ જવાની ઈચ્છા નથી, કારણ કે ઘરનું પતી જાય ને તો કરી દઉં. હાલે તો પેલા અમને સ્કૂલ મેં લીધું. ફટાફટ વાપરા લઈને આવતો રહું, પણ ઓફિસ જવાનું થશે ને તો કદાચ વાવવાનું થશે તો ઘરે પણ આવવું પડશે. વાવણી કરવાની થશે ને તો ઓફિસે બેઠો તો વરસાદ ચાલુ થયો. આકાશી આપી હતી ને સાચી, ને આખો દિવસ તો આકાશી ખોટી થતી હતી. મારી ઉપર એવો વરસાદ ચાલુ થયો ને. નદી ધીરે ધીરે ચાલુ થયું. પવન હંગાત ના થાય ને તો સારું લાગે. પવન હંગાત થશે ને, અને આજે આપણે વાવણી પણ કરી બાજરીની. જોઈએ હવે.